તમે પારસ બની ન બની શકો? કેમ તમારામાં એવો ભાવ ઉત્પન્ન ન થઈ શકે? જન્મ ધારણ કરીને આવ્યા છીએ, આપણે એવા ગુણને ધારણ ન કરી શકીએ? આવે, પ્રગટ થાય, પણ ક્યારે? એ હૃદયમાં ભાવ જાગવો જોઈએ. શિવના ઉત્પત્તિ પછી પવિત્ર શિવ તીર્થોની વાત કરવામાં આવી, શિવ ક્ષેત્રની વાત કરવામાં આવી છે. તો સવારમાં જે 42 પવિત્ર તીર્થની મેં તમને વાત કરી ને, એમાંથી સરસ્વતી નામની જે નદી છે ને, એને 60 મુખ છે. કેટલા? 60 મુખ, મોઢા, 60 મોઢા છે સરસ્વતી નદીને. સરસ્વતી અતિ પાવનકારી અને પવિત્ર નદી છે. તેના કાંઠે રહેવા વાળા, સરસ્વતી નદીના દર્શન કરવા વાળા પરબ્રહ્મ પદને પામે છે. આનંદથી એ ગુપ્ત સરસ્વતી વહન કરે છે. અત્યારે સરસ્વતી નદી ઓછી જોવા મળે. તમે જુઓ તો ત્રિવેણી સંગમ હોય ને, ત્યાં 2 નદીઓના નામ હોય, પણ ત્રીજી કઈ હોય? ગુપ્ત સરસ્વતી. એ ગુપ્ત રીતના વહન કરે છે, કોઈને દેખાતી નથી. એ સરસ્વતી નદીના 60 મુખ છે. કેટલા? 60 મુખ. ત્યાર પછી ગંગા નદીના 100 મુખ. ગંગા નદી કેટલા મુખ વાળી છે? 100 મુખ વાળી છે. ત્યાર પછી સોણભદ્રા નામની નદી છે. 42 પવિત્ર તીર્થની ઉત્પત્તિની વાત સવારમાં કરી. એમાં સોણભદ્ર નામની નદી છે, એ 10 મુખ વાળી છે. નર્મદા 24 મુખ વાળી છે. અમરકંટકના પર્વતમાંથી માં નર્મદા વહન કરે છે. મહાદેવની દીકરી કહેવામાં આવે. રેવા નર્મદા સર્વદા, આનંદદાયિની માં નર્મદા છે. અને સર્વ આપણે એના કાંઠે જઈ આપણા પિતૃઓને મોક્ષ ગતિને પ્રાપ્ત કરાવીએ છીએ. નર્મદા ચાણોદની અંદર ત્રિવેણી સંગમ છે ને, નર્મદા, ઓરસંગ અને ગુપ્ત સરસ્વતી, આ 3 નદીઓનો ત્રિવેણી સંગમ છે. માં નર્મદાને યાદ કરીએ. કોની દીકરી? મહાદેવની દીકરી છે. આપણી દીકરીને કોક હાચવે, કોક એને બોલાવે, કોક એને સારા વેણ કે, તો આપણને કેટલો રાજીકો થાય. આ તો સદા શિવની દીકરી, એનામાંથી ઉત્પન્ન થઈ છે. તો માં નર્મદાને યાદ કરીએ. નમામિ દેવી નર્મદે શબિંદુ સિંધુ સુસ્કલા તરંગ ભંગ રંજિતમ વિસસ્તુ પાપ જાત तात કારિવારી સંયુતમ સુપાપ तात तात કારિવારી સંયુતમ કૃતાંત દોષ કાલ ભૂત ભીતિહારી વરમદે કૃતાંત દોષ કાલ ભૂત ભીતિહારી વરમદે નદીય પાદ પંકજમ નમામિ દેવી નર્મદે ત્વદીય પાદ પંકજમ નમામિ દેવી નર્મદે નમામિ દેવી નર્મદે વદામિ દેવી નર્મદે નમામિ દેવી નર્મદે વદામિ દેવી નર્મદે ત્વદીય પાદ પંકજમ નમામિ દેવી નર્મદે ત્વદીય પાદ પંકજમ નમામિ દેવી નર્મદે. અમરકંટકના પર્વતમાંથી વહન કરતી માં નર્મદા સર્વદા હંમેશા આનંદદાયીની માતા છે. અને સરકાર શ્રીના ઓલાથી આપણા હર ઘરમાં નર્મદાનું જળ આવે છે. આવે છે ને, આપણે એને પીએ છીએ, બહુ ભાગ્યશાળી છીએ. એનો મહિમા બહુ ઉત્તમ બતાવ્યો છે. મેં કહ્યું ને કે કોઈ પણ વસ્તુ હોય